હવે આ બધું એવું છે ભાઈ કે તમે પ્રાણે જસ લ્યો છો. જો બધું સારું થયું એમ માયાભાઈ અત્યારે કે છે, તો જો સારું થયું તું તો સારું વહેલું શું કામ થવા ન દીધું? તમે લ્યો. જો સારું થયું તો તમને ખબર જ હતી કે આ સારું થયું, તો તમારે વહેલું થવા દેવું જોઈતું હતું ને, એમ મારું કહેવાનું છે. પછી શું થઈ ગયું, આમાં અમુક લોકોની પૂંઠે બાવળીઓ ઉગે તો કે છાંયો થયો, પછી નાચનારીનું આંગણું વાંકવું. એમ હવે આપણે પછી માની જીદી વાત છે, પણ વાસ્તવતઃ એવું છે કે દરેક લોકો હવે આમ આમ ઢોલ મારી અને ગાલ રાતો રાખે છે. માયાભાઈએ પણ જે કીધું એ આ જ પ્રકરણમાં છે. નહીતર તો એને શરૂઆતમાં તો મેં કીધું એમ જાહેર જીવનના વ્યક્તિ છે, એને કીધું હોત કે ભાઈ આ રહ્યો મારો છોકરો, મારા છોકરાને હું જ કબૂલ કરાવડાવી દઉં, એ બેટા તારાથી આ ભૂલ થઈ ગઈ તો માફી માંગી લે. આપણે જઈએ એ પીડિતના ઘરે, એને રિવોર્ટ એટલે કે એને જે મદદરૂપ થવાનું હોય એ થાય, અને ભૂલ થઈ ગઈ ક્ષમાયાત તો કદાચિત વહેલું પ્રકરણ પૂરું થયું હોત ને કદાચ માયાભાઈ વધુ મુઠ્ઠી ઉંચેરા સાબિત થયા હોત. 5 ડાયા માણસોને લઈ જાય કે ભાઈ સોરી બાળક છે, એનાથી થઈ ગયું, અપરિપક્વ છે, મારી જેમ નથી, કદાચ આ બન્યું હોય તો વાત કરું છું, તો માયાભાઈ ઉપર વધારે ઉઠ્યા હોત. એને બદલે આટલું બધું પીંજણ થઈ, ઠેઠ સુધી બધી વાતો થઈ, બચાવની પ્રક્રિયા દુનિયાભરની થઈ, તમે ટૂંકા પડ્યા, અંતે એના એવિડન્સના આધારે સીટ જે છે એના તપાસનીશ અધિકારીઓ એને જેલમાં પૂરવો પડ્યો. પછી હવે તમે એમ કહો કે હા સારું થયું. આ ગામડામાં કહેવાય છે કે કૂતરું રોટલી લઈ જાય આપણા ઘરમાંથી, રસોડામાંથી, એટલે એની વાહે ધોકો લઈને એક ભાઈ ઘરધણી દોડ્યો, ઓસરીમાં પોતે પડ્યો, કૂતરું પડ્યું, ઓલાને ધોકો માર્યો, કૂતરું ડેલી ટપીને બાયણે ગયું, આ ઠેઠ સુધી એની પાછળ ગયો, આખી શેરીના નાકા સુધી વાહે થયો, કૂતરું હાથમાં જ ન આવ્યું ને તો કે થયું હવે બચાડું ભલે ખાતું, આપણે જાણે પિતરું વાહે નહીં ખાતા. એટલે ભલામણ એમ ન હોય. એટલે આ બધી એવી સ્થિતિ છે. ભાષણમાં એ પણ કહ્યું કે રાજકારણ કરતા હોય અલગ વાત છે, મારે ક્યાં રાજકારણ કરવું છે. બસ એટલે જ હું આપને કહું છું કે ઈ કોને ઈશારો થયો. નહીં તો એમ ન કે ભાઈ અમારા સમાજના દીકરાને કોઈ માણસ હવે નવનીતભાઈ બાલદિયાની જેમ કોઈ પીડા આપશે તો હું એને ધોકાવાળી, એવું નથી બોલ્યા. એટલે જ વાત છે, એ ધોકાવાળી શબ્દ ઈ કોથળામાં પાનસેરી નાખીને બોલ્યા. એટલે કે મારા નામે અથવા તો કોળી સમાજના નામે બીજા કોઈ જો ચરી ખાવા માંગતા હોય અને રાજનીતિ કરવા માંગતા હોય તો હું ધોકાવાળી કરીશ. સામે પક્ષે માયાભાઈએ પણ અત્યાર સુધી તો મૌન હતું, પરંતુ આહિર સમાજના આ સંમેલનમાં ઈશારે તો બોલી લીધું કે જે થયું એ સારું થયું. જયરાજના જેલવાસમાં ગયા પછીની વાત આખી જે ઘટના બની તે. હવે આ બધું એવું છે ભાઈ કે તમે પ્રાણે જસ લ્યો છો. જો બધું સારું થયું એમ માયાભાઈ અત્યારે કે છે, તો જો સારું થયું તું તો સારું વહેલું શું કામ થવા ન દીધું? તમે લ્યો. જો સારું થયું તો તમને ખબર જ હતી કે આ સારું થયું, તો તમારે વહેલું થવા દેવું જોઈતું હતું ને, એમ મારું કહેવાનું છે. પછી શું થઈ ગયું, આમાં અમુક લોકોની પૂંઠે બાવળીઓ ઉગે તો કે છાંયો થયો, પછી નાચનારીનું આંગણું વાંકવું. એમ હવે આપણે પછી માની જીદી વાત છે, પણ વાસ્તવતઃ એવું છે કે દરેક લોકો હવે આમ આમ ઢોલ મારી અને ગાલ રાતો રાખે છે. માયાભાઈએ પણ જે કીધું એ આ જ પ્રકરણમાં છે. નહીતર તો એને શરૂઆતમાં તો મેં કીધું એમ જાહેર જીવનના વ્યક્તિ છે, એને કીધું હોત કે ભાઈ આ રહ્યો મારો છોકરો, મારા છોકરાને હું જ કબૂલ કરાવડાવી દઉં, એ બેટા તારાથી આ ભૂલ થઈ ગઈ તો માફી માંગી લે. આપણે જઈએ એ પીડિતના ઘરે, એને રિવોર્ટ એટલે કે એને જે મદદરૂપ થવાનું હોય એ થાય, અને ભૂલ થઈ ગઈ ક્ષમાયાત તો કદાચિત વહેલું પ્રકરણ પૂરું થયું હોત ને કદાચ માયા કે એસઆઈટી જયારે તમે સરકારે નિમવી પડે એનો અર્થ એમ છે કે અહીંની સ્થાનિક પોલીસ નિકમ્મી છે, એ તો ગેરંટી થઈ. તમારે બહારથી ઉછીના પૈસા કરે આપણા ખીચામાં ખૂટી ગયા હોય તો જ ઉછીના લઈએ ને, બાકી અહીં ખીચું ભર્યું હોય ક્યાં લેવાની જરૂર છે? પણ ઉછીને લીધે એસઆઈટી એનો અર્થ એમ છે કે તમને અત્યારે જે છે એના ઉપર ભરોસો નથી. પહેલી વાત તો ઈ સરકારને આ કેમ સમજાતું નથી, ક્યાંથી સમજાય? સબ મિલે જુલે હે, એક કી થાલી કે જબ ચટ્ટે બટ્ટે હે તો કરવું શું? એટલે એસઆઈટી ને શું કરવા રાખી હોય કે ન કરે નારાયણ ને ક્યાંક આપણો ભાંડો ફૂટી ન જાય, એટલે તમે રિપેરિંગ કરવા જાજો એમ. પોલીસમાં તો શક્ય છે કે એને જો ચાર્જશીટ રજૂ કરવી પડે, પંચનામું કરવું પડે, પંચનામામાં કોક ન કરે નારાયણ હાવ સાચું બોલી જાય તો શું કરવું? એટલે એસઆઈટી ની રચના જે છે એ સરકાર તરફથી કરવામાં આવે છે બુદ્ધિપૂર્વકનું, ખાસ કરીને આવા ભયંકર કેસમાં. એસઆઈટી આના જેટલી બદનામ થયેલી કોઈ સંસ્થા નથી.
એસઆઈટી છે ને એ નામ એવડું મોટું છે, નામ બડે દર્શન ખોટે, કે એક નામ છે ખબર તો એક શબ્દ છે સસ્પેન્ડ, ફલાણાભાઈ સસ્પેન્ડ. તા તો પેલા તો આપણે મીડિયાથી માંડીને બધા સમજ્યા સાણા વગર એટલું મોટું બ્રેકિંગ ન્યૂઝ કરી દઈએ, જાણે સસ્પેન્ડ થઈ ગયું એટલે તો એને ફાંસીને ગાળીએ ચડાવી દીધો. પણ પછી ખબર પડે કે આ તો ઉલ્લુ બનાવવાનું કારખાનું છે. સસ્પેન્ડ એટલે તમે જે કઈ કાળા કૃત્ય કર્યા છે એના સિરપાવ રૂપે, ઇનામના રૂપે અડધો પગાર તમે હરામનો ઘરે બેઠા બેઠા ખાવો. અહીંયા તમારી જે ફરજ બજાવવાની હતી ત્યાં તમે ફરજને નેવે મૂકી, નિષ્ઠાને નેવે મૂકી અને નૈકરો પાવડો લઈને રૂપિયા ઉહેડ્યા તમે, અને સરકારનો અને બધાનો બટ્ટો વાળી દીધો આબરૂનો. એ બદલ આપનો આભાર. આપ 6-7 મહિના ઘરે રહીને આરામથી કેરી બેરી ખાઈને ફાંદે હાથ ફેરીને હુઈ જાઓ. તમે અડધો પગારે ખાઈ લ્યો અને પછી 6 મહિના પછી તમે તારે જીતવાના જ છો જગતની. સાહેબ, આજ જસદણમાં આરટીઆઈ ના એક્ટિવિસ્ટ એવા એક કોળીના યુવાનની હત્યા થઈ ગઈ. ક્યાં હીરાભાઈ થી માંડી નીમુબેન, ફલાણાબેન, ક્યાં ઇવન તો આરોપ પાછો હતો એ શું હતો ખબર છે કે જેણે મારી નાખ્યા એ કુંવરજીભાઈ સંબંધ ધરાવે છે એવો તો આરોપ હતો. લ્યો બોલો હવે શું કરશો? એટલે આપણે ત્યાં શું છે, મેં તમને કીધું લોકશાહી નહીં ટોળાશાહી, જેમાં બીજા બધા સમીકરણો ભળે ને જાડુ ધોકા જેવું થાય ને એમાંથી કઈક આપણને મળી જાય એમ હોય ને એમાં બધા ખાપકે. ગાંધીનગરના રામકથા મેદાનમાં રાતના 3 વાગે મીટિંગ બોલાવી અને એમાં લાખો લોકો આવ્યા પાછા. બોલો, સમાજના 7,000 ગામડામાંથી. એટલે એનો અર્થ એવો થયો કે જે કોઈ દૂરથી આવ્યા હશે એને તો રાત ઉજાગરો કર્યો જ હોય તો જ આવી શકે. 4-5 કલાકનો રસ્તો હોય, ટ્રાફિક જામ હોય વગેરે વગેરે. તો આ પણ એક બહુ મોટો સંકેત તો ચોક્કસ છે. ભલે અલ્પેશભાઈ ઠાકોરની કે ગેનીબેન ઠાકોરની કે બાકી બધા જેટલા લોકો મંચસ્થ હતા એની જે પણ લાગણી કે ભાવના હોય તે, પણ સમાજમાં એક જાગૃતિની ભૂખ ઉગડી છે એ તો નક્કી થયું. નહીતર 3 વાગે કોઈ આવે નહીં. બરાબર. એમાં આટલી કડકડતી ઠંડી છે, અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે, બધાને મોબાઈલ ઉપર બધું જોવા મળે છે, ટીવી ઉપર બધું જોવા મળે છે. તેમ છતાં આવા માહોલ છતાં અલ્પેશ ઠાકોર જેવા નેતાએ બોલાવેલી બેઠક, કારણ કે કોઈ ધર્મગુરુ બોલાવે કે એ તો હજી સમજ્યા, ગેનીબેન સાંસદ સભ્ય છે પણ માણસોને રાજકારણી પર ભરોસો આમ ઓછો રહ્યો છે, પણ યુવાન નેતા છે અલ્પેશ ઠાકોર, અને એને બેઠક બોલાવી મહાસંમેલન, લાખો લોકો ઉમટી પડ્યા. એ કઈ જેવી તેવી વાત તો નથી. આ ઘટના છે એ નવનીતભાઈ બાલધા અને જયરાજભાઈ માયાભાઈ વચ્ચેનો છે. હીરાભાઈ સોલંકીએ મધ્યસ્થી થયા એ બરોબર જ છે. એને એમ કે જવાબદારી મારી બધાને વિખેરી નાખવા જોઈએ. આવી રીતે ટોળાશાહી ભેગી કરવાની જરૂર નથી. કારણ કે સરકારે ક્યાં ના પાડી કે ન્યાય નહીં આપીએ એમ તો કીધું નથી. મુખ્યમંત્રીએ શું કીધું કે યોગ્ય તપાસ થશે અને કસૂરવાર હશે અને અમે સજા કરીશું વગેરે. તો હવે લેટ્સ તો હવે જોઈએ તો ખરા, ટાઈમ તો જ આપો. ભલે એસઆઈટી ની આપણને ખબર છે કે ભૂતકાળમાં એસઆઈટી ની મેનું કાંઈ નથી, કાંઈ વાંધો નહીં. હવે 5-15 દી આપણો હવે શું ખાતા મોડું થઈ ગયું, લાગ્યું તું રૂજ વળી ગઈ, પાટાપીડી થઈ ગયા, તમે ઘરે આવી ગયા, એ બધું તો થઈ. તો હવે એમાં તો કઈ છે નહીં. 5-15 દી એસઆઈટી નો તમે રિપોર્ટ નહીં માગી શકો કે બોલો શું થયું. અને માની લો કે એસઆઈટી માં એના તપાસમાં ખબર પડે કે માયાભાઈ નો છોકરો નિર્દોષ છે, 2 ઘડી માની લો ખરા અર્થમાં નીકળે, તો આ લોકોએ મોટપ રાખીને કેવું છે ને, વી આર વેરી સોરી ભાઈ સાહેબ, અમે તો તમને અપરાધી માનતા હતા, તમે તો ખરેખર આમાં કઈ છો જ નહીં. તો એમ કરવું જોઈએ. અને અપરાધી નીકળે ધારો કે, તો એનું નામ એફઆરઆઈ માં દાખલ કરીને બાકી બધા. કોળી સમાજની એકતા શું કહેવાય હમણાં આપણે ટૂંકા સમયમાં આપણે સૌએ કોળી સમાજે બતાવ્યું છે. અને આનું પરિણામ મેં સુરતમાં પણ આ વાત કરી હતી, ફરીથી એકવાર અહીંયા હું દોહરાવું છું કે આનો કોકને જશ જાય તો સમસ્ત કોળી સમાજના લોકોને જાય છે. એ માટે હું આપ સૌને હાથ જોડીને નમન કરું છું અને વંદન કરું છું. આવીને આવી એકતા જો આપણા સમાજમાં હશે તો મારું માનવું એવું છે કે આપણે જે કાંઈ વિચારો લઈને આપણો સમાજ બેઠો છે એ લક્ષ્ય સુધી પહોંચવાનો જે વિચારો લઈને બેઠા છે તેને પ્રાપ્ત કરવા માટે કોઈ નહીં રોકી શકે. મિત્રો, હું હંમેશા બોલતો હોઉં છું, મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી પણ બોલતા હોય છે
કે અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો. ખૂબ મોટો ફાળો આપણા સમાજનો છે. આપણે સાચા હતા અને આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી. અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા, પ્રથમવાર ભેગા થયા હતા આટલા ધારાસભ્યો અને મંત્રીઓ, અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા. આપણે સાચા હતા ને. આપણે કોઈ જો એક વાત સમજો, આપણા સમાજે ક્યારેય કોઈનું ખોટું નથી કરવું. આ સમાજે સમાજની લડાઈ પણ નહોતી. લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું, એમાં અમારે કઈ તકલીફ નથી. પણ ભગવાન ન કરીને ક્યારેય કોળી સમાજ પર ક્યાંક અન્યાય થાય તે જે રીતે હમણાં જે એકતા બતાવી ને એવી એકતા બતાવજો, એ અપેક્ષા તમારે પહેલા. અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી, આ વિચારો છે આપણા. અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે. મેં ઘણા બધા સમાજનું હમણાં જોયું હશે. ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કર્યું અને એના સમાજનો આખો એક કાયદો, એક સંગઠન પ્રસારણ કર્યું. એ લોકોએ વિધાન નક્કી કર્યું. એમ કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવ્યસનોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે. ક્યારેક ક્યારેક આ બંધારણમાં કોઈક એવા નિયમો નક્કી થાય તો એ કદાચ પસંદ આવે ન આવે એવું પણ શક્ય બને કદાચ સમાજમાં. પણ કોઈકને ને કોઈકને કડવું તો થવું પડશે ને. અમે કડવા થશું સમાજ માટે, એની ચિંતા નથી. સમાજનો આગેવાન સાચો એ જ કહેવાય. કદાચ કોઈક સમાજના લોકોને સારું ન લાગે ને કદાચ ગાળ આપે ને તો એ ગાળ પણ સ્વીકારી લેવાય, એ સમાજનો સાચે આગેવાનો કહેવાય. અમે 1998 પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત જાફરાબાદમાં કરી. મિત્રો આજે ગર્વ સાથે એમ કહી શકું કે આ ગુજરાતમાં સૌથી વધારે સમૂહ લગ્ન કંઈક થતા હોય તો જાફરાબાદ તાલુકાના 42 ગામ છે ને 42 ગામમાંથી 39 ગામમાં સમૂહ લગ્ન થાય છે. મિત્રો એ અમારા માટે ગૌરવની વાત છે. આજે એનો ફાયદો લોકોને દેખાવા માંડ્યો. એક શરૂઆત અમે 1998 થી કરી હતી. આજે લોકો એક નાનું એવું છોડ વાવ્યું હતું, આજે વૃક્ષ તરીકે આખા સમાજમાં એ ફેલાઈ ગયું છે. આર્થિક રીતે એ સમાજ, આપણો સમાજ આર્થિક રીતે નથી આગળ આવ્યો છે. નહીં તો અમે, હું દાખલા આપું છું કે ભૂતકાળમાં જે વડીલોએ એક દીકરી પરણાવી હશે ને અને દીકરી 18 વર્ષની થતી અને 18 વર્ષની થાય એટલે દીકરા બાપને પરસેવો ભરવા મળતો. 5 વીઘા જમીન હોય અને 5 વીઘા જમીન કોકને ગીરવી રાખીને એક દીકરી પરણાવવા માટે હાથમાંથી 5 વીઘાનો કટકો ક્યારે વયો જતો ને એ ખબર ન પડતી. બાપને ક્યારેક પૂછો કે એક દીકરી પરણાવવા માટે કેવી સ્થિતિ. પણ આજે એ વડીલોને બધાને ખબર છે. કદાચ એક દીકરી હોય, 2 દીકરી હોય, 3 દીકરી હોય તો એમને ખબર છે મારા ગામમાં સમૂહ લગ્ન થશે, મારા ગામના લોકો કરિયાવર ભેગું કરશે અને હવે એને કોઈને ચિંતા નથી. આ એનો દાખલો શરૂઆત આપણે જે કરી આજે વૃક્ષ તરીકે, એવી જ રીતે આપણે આપણા સમાજનું એક બંધારણ નક્કી કરવાનું છે. એનો ફાયદો લાંબા ગાળે મળશે. અને આજે ગુજરાતમાં ઠેક ઠેકાણેથી આપણે લીગલ સેલના એડવોકેટો આવ્યા છે, ત્યારે હું લીગલ સેલ પણ એક ઊભું કરવું જોઈએ, આપણે ડોક્ટર સેલ પણ ઊભું કરવું જોઈએ, એવી દરખાસ્ત આજે આપના આ મંચના માધ્યમથી હું મૂકવા માંગુ છું. અને સાહેબને, અધ્યક્ષ સાહેબને, રાષ્ટ્રીય અધ્યક્ષ સાહેબને એક મારી વિનંતી હશે કે અમારા કનુભાઈ અહીંયા બેઠા છે, કનુભાઈને રાષ્ટ્રીય યુવા પ્રમુખ, કાર્યકારી પ્રમુખ બનાવવા માટે મારું એક નિવેદન છે. જો આપ સ્વીકારો તો મારા ભાઈ છે કનુભાઈને રાષ્ટ્રીય, યુવા છો, નાની વય છે, કામ કરવાની ધગજ છે
અને એ ધગજના અનુસંધાને મિત્રો હું ગુજરાત રાજ્યભરના યુવાનોને જે સોશિયલ મીડિયામાં જ્યાં લડતમાં હારે ભેગા થઈને કામ કર્યું છે એનું અભિવાદન કરું છું અને લાખ લાખ બિરદાવું છું. ધન્યવાદ. લીગલ સેલના લોકો હોય દરેક જે જેની રીતેથી કામગીરી કરી શક્યા એને હું અભિવાદન કરીશ. આ કોઈ એક હીરાલાલ સોલંકીની લડાઈ નહોતી, પુરુષોત્તમ સોલંકીની લડાઈ નહોતી. આ એક સમાજને એક ન્યાય આપવાની વાત હતી. ગુજરાત રાજ્ય સરકારે આપણે સહયોગ આપ્યો છે. આખી એક એસઆઈટી ની ટીમ બનાવી. જો એ ન બન્યું હોત તો આ શક્ય ન બને. અને સતત લડાઈ આપતા રહ્યા સમાજના લોકો અને એના પરિણામના અનુસંધાને આપણે સફળતા મેળવી છે મિત્રો. એવી રીતે હર હંમેશ માટે સમાજના લોકો પાસે મારી વિનંતી રહેશે. ક્યારેક ક્યારેક સમાજના આગેવાનોથી નાની મોટી કદાચ ભૂલ થતી હશે. હું આ મંચના માધ્યમથી હું યુવાનોને આ તબક્કે કહેવા માંગુ છું મિત્રો કે આપણા કોઈ વડીલો, કોઈ આગેવાનો, કોઈ ધારાસભ્યો, કોઈ મંત્રીઓ એને આપણા સમાજના યુવાનો થકી કટાક્ષ વાપરતા નહીં એ મારી હાથ જોડીને આપ સૌને વિનંતી કરું. કદાચ તમે એનો આભાર ન માની શકો, કાંઈ વાંધો નહીં. ઘણી બધી વખતે આપણા સમાજનું નીચું દેખાવાનું કામ આ સોશિયલ મીડિયા મારફતે કરે છે. એવું કરતા નહીં. મારી આપ સૌને જે રીતે માનતા હોય એ રીતે આપ માનીને આ મારી વિનંતી સ્વીકારજો. આપે ખૂબ પ્રેમ આપ્યો છે મિત્રો. આવો ને આવો પ્રેમ આપતા રહેજો. અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ, હજુ એકવાર કહું છું, અને એવો ને એવો પ્રેમ આપતા રહેજો. બીજું અમારા લાયક કઈ સેવા હોય તો અડધી રાતે હોકારો કરજો. તમારા પડખે કદાચ હારા દિવસોમાં ન રહી શકીએ પણ મેં કીધું તો સુરતમાં આ શનિભાઈ ને બધા બેઠા છે. મેં આ એક બોલી શાયરી બહુ સારી આવે છે એટલે મેં એ વાત કરી. तेरे दिन अच्छे हैं मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं बुरे वक्त में काम आते हैं. हमारे માટે કદાચ એવું વિચારતા હોય हम तो बुरे लोग हैं પણ बुरे वक्त में काम आते हैं એવા વ્યક્તિઓ છે. આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી. તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે. એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે. નવનીતભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે? ના, મને તો ના ખબર હોય ને. નવનીતભાઈ કહે છે, એટલે કોણ છે? નવનીતભાઈ બોલે છે હા, કોણ? કે ભાઈ જયરાજભાઈ છે, તો એ તપાસનો વિષય છે અત્યારે અને સીટ તપાસ કરી રહી છે. જે હશે એ સામે આવશે. જો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે, તો એ બારામાં તમારું જો એમાં તમે જાણ્યું હશે જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે. આવું કંઈ છે જ નહીં. અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું. એટલે આ તો એક એનો પોતાનો સિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા